ઓકે વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા નવા દાખલા સાથે મનીષ જોડે આપની સમક્ષ હાજર થયો છે મિત્રો. આજે ગુરુ પૂર્ણિમા છે મિત્રો, એ નિમિત્તે એક સુંદર મજાના વાક્ય સાથે પ્રારંભ કરીએ. જ્ઞાન દે જાતે હૈ, પહેચાન દે જાતે હૈ. જ્ઞાન દે જાતે હૈ, पहचान दे जाते हैं. गुरु आपको आपके अंदर छिपा इंसान दे जाते हैं. कई कड़वे सबक सिखाते इस तरह, कई कड़वे सबक सिखाते इस तरह की विष से बचने वाला अमृत पान दे जाते हैं. गुरु को प्रभु से कम न जानिए, गुरु को प्रभु से कम न जानिए. प्रभु की तरह गुरु भी मिट्टी में प्राण दे जाते हैं, मिट्टी में प्राण दे जाते हैं. મિત્રો આજે એક નવો દાખલો ફરી પાછા લઈને આવ્યો છે મિત્રો. એમાં ત્રણ સમતોલ પાસાને એકસાથે ઉછાળતા તેની પર સમાન અંકો મળે તે ઘટનાની સંભાવના આપણે શોધવાની છે. મિત્રો પાસા ઉપર આધારિત દાખલા ત્રણ પ્રકારે પૂછાય, બરાબર. હું તમને એમ કહું, હવે દાખલા તરીકે હું એમ કહું, એક પાસાને આપણે ઉછાળ, બરાબર. એક પાસો છે ઉછાળ. હા હાલો, એક પાસાને ઉછાળતા બરાબર, ઉછાળતા કેટલા પરિણામ મળે ભાઈ? એક પાસાને તમે ઉછાળો તો ઉછાળતા પરિણામ કેટલા મળે મિત્રો? ખાસ સમજી લો કે ભાઈ 6 પરિણામ મળે, બરાબર. 1 2 3 4 5 6 એટલે કે ભાઈ 6 પરિણામ મળે, એ તમને ખબર પડે છે, બરાબર. કે ભાઈ 6 પરિણામ મળશે, એ તો ઓકે. 6 પરિણામો, બરાબર. પછી આ એક પાસાને, પછી બે પાસાને આપણે ઉછાળીએ તો ભાઈ બે પાસાને ઉછાળતા તો તમારે શું કરાય? 6 ની 2 ઘાત કરવાની, તો ભાઈ કેટલા પરિણામ મળશે? 36. પછી 3 પાસાને ઉછાળો તો ભાઈ ઉછાળતા કેટલા? 6 ની 3 ઘાત કરવાની, ઓકે. એટલે 216 પરિણામ મળે. રેડી મિત્રો, એક આ ખાસ જોઈ લેજો. એક પાસાને, બે પાસાને ને 3 પાસાને ઉછાળતા. ઘણીવાર આ વાક્ય થોડો ફેરવે. બે પાસાને એમ બરાબર, તો કે ભાઈ અહીંયા આપણે એમય કહી શકાય એક પાસાને 2 વખત ઉછાળતા, એમય કહી શકાય. અહીંયા એમય કહી શકાય એક પાસાને 3 વખત ઉછાળતા. પણ મૂળ વાત તો આ જ આવશે કે ભાઈ અહીંયા 6 ની 1 ઘાત, અહીંયા કેટલી આવશે? 6 ની 1 ઘાત એટલે કે ભાઈ 6 પરિણામ. 1 2 3 4 5 6. અહીંયા 6 ની 2 ઘાત 36 પરિણામ, બરાબર. તો આપણે અત્યારે આપણે કહીએ આપણો દાખલો 3 સમતોલ પાસાને એકસાથે એટલે કેટલા પરિણામ આવશે? 216. કુલ પરિણામો કેટલા આવશે? 216 આવશે. રેડી મિત્રો? તો હવે આપણે આ દાખલો જોઈએ. એટલે આ પેલા વાત સમજી લો કે ભાઈ એક પાસાને તો 6 ની 1 ઘાત, બરાબર. બે પાસાને તો 6 ની 2 ઘાત એટલે 36 પરિણામ. 3 પાસાને ઉછાળતા 6 ની 3 ઘાત એટલે 216. એટલે કુલ પરિણામ કેટલા અહીંયા આવશે? 216 આવશે. રેડી? ચાલો હવે આને આપણે જવા દઈએ. આને હું ડિલીટ કરી નાખું છું મિત્રો. ઓકે મિત્રો, સારું જોઈએ. હાલો ભાઈ, હવે મિત્રો કુલ પરિણામ તમને ખબર પડી ગઈ ભાઈ. 3 સમતોલ પાસાને ઉછાળતા મળતા કુલ પરિણામો બરાબર. હવે મેં તમને કીધું હતું, બરાબર મિત્રો, કુલ પરિણામો 6 ની 3 ઘાત. શું કામ 3 ઘાત કરી? કે ભાઈ 3 સમતોલ પાસા છે, બરાબર.
એટલે કે ભાઈ 216. હાલો રેડી. તો કે ભાઈ કુલ પરિણામ આવી ગયા 216 આવશે. પણ હવે એની પર 3 સમતોલ પાસાને એક સાથે ઉછાળતા તેની પર સમાન અંકો મળે. જો મિત્રો 3 સમતોલ પાસાને સમાન અંકો મળે. જો 1 1 બરાબર, પછી 2 2, પછી 3 3, 4 4, 5 5 અને 6 6. એટલે કેટલા પરિણામ મળ્યા આમાં? કુલ 216 છે. બરાબર, એ તો ખબર પડી ગઈ. તો આવા સમાન અંકો મળે એવા કેટલા પરિણામ મળ્યા? 1 2 3 4 5 અને 6. રેડી મિત્રો, સમજાય છે વાત? ખાસ સમજી લો ફરીવાર બાળકો. જો અહીંયા ખાસ સમજી લો, અહીંયા એ ખાસ ધ્યાન કેન્દ્રિત કરશો મિત્રો કે અહીંયા શું કહે છે ભાઈ? આ 1 પરિણામ, આ 2, પછી આ 3, આ 4, 5 અને 6. બરાબર. જો સમાન અંક મળે એવા પરિણામ છે ને, જો 1 1 1, 2 2 2, 3 3 3, 4 4 4, 5 5 5 અને 6 6 6. એટલે કેટલા પરિણામ મળ્યા? 6 પરિણામ મળ્યા. તો આપણે અહીંયા લખી નાખીએ. ચાલો, ઓકે, સરસ. ઓકે મિત્રો, જોઈએ અહીંયા એક એરો લઈ લઈએ આપણે. હા, હવે શું કરીએ ભાઈ? અહીંયા આપણે જોઈ લઈએ 3 સમતોલ પાસાને એક સાથે ઉછાળતા. બરાબર, 3 સમતોલ પાસાને એક સાથે ઉછાળતા. પાસાને એક સાથે ઉછાળતા. બરાબર, તેની પર સમાન અંકો મળે તેવા પરિણામો. કેટલા છે ભાઈ? અહીંયા જોયા કેટલા છે આપણે? 1 2 3 4 5 અને 6. કયા કયા છે? હાલો લખી નાખીએ અહીંયા. લ્યો, 1 1 1. બરાબર. હાલો, બરાબર છે. અહીંયા લખી નાખીએ ને કલર બદલી નાખીએ ભેગા ભાઈ. આ 1 1 1. બરાબર, પછી 2 2 2, 3 3 3, પછી 4 4 4, 5 5 5 અને એટલે કેટલા પરિણામ થયા? 6 થયા. કેટલા પરિણામ થયા ભાઈ? એટલે સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થઈ? 6 થયા. ઓકે મિત્રો, સારું. ઓકે મિત્રો, હવે તો મિત્રો 6 પરિણામ તો ખબર પડી ગઈ. તો શું કરાય હવે? ઘટના સંભાવના. હવે સૂત્ર તમને આવડે છે બરાબર, એટલે સીધું આપણે કહી દઈએ પી ઓફ. હાલો, સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થયા? બરાબર, ઓકે. હાલો, કેટલા થયા? ઉપર સાનુકૂળ 6 અને નીચે 216. બરાબર, તો કેટલા થાય? 36 6. બરાબર, તેથી પી ઓફ
એ બરાબર જવાબ આવશે 1/36. ઓકે, હવે આની ઉપર આપણે બોક્સ મૂકી દઈએ ભેગા ભેગ. અહીંયા 36 છે, બરાબર. આ છેદ ઉડાડ્યો એ 36 છે. તો આ રીતે જવાબ તમારી સામે આવ્યો છે મિત્રો. તો આ રીતે આ દાખલા સરસ મજાના તૈયાર કરો. રેડી મિત્રો? જો આ પાસો 2, અહીંયા 3 સમતોલ પાસાની એક વખત એટલે 216 પરિણામ. એવી રીતે 2 સમતોલ પાસાની એક વખત ઉછાળો તો કેટલા પરિણામો આવે? 36 પરિણામ, જે હવે પછીનો આપણે દાખલો જોઈશું. થેન્ક યુ.